ગુડ મોર્નિંગ એવરીવન, રાધે રાધે. તો અત્યારે વાગ્યા છે 3:55. તો ઓલમોસ્ટ 4 વાગી ગયા છે એન્ડ બહારનો નજારો ખૂબ જ સરસ હતો. તો જ્યારે પણ મોર્નિંગમાં તમે ઉઠો છો ત્યારે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જ જાય છે. તો સવારમાં બસ નાહી ધોઈને ભગવાનની પૂજા કરું છું, જેથી માઇન્ડ પોઝિટિવ વાઇબ્સ સાથે દિવસની શરૂઆત થાય. પછી બસ ડ્રાય ફ્રૂટ્સ મારા છે એ થોડા મોર્નિંગમાં ખાઉં છું એન્ડ તૈયાર થઈને પછી હું મારી રીડિંગની તૈયારી કરું છું. તો સૌથી પહેલાં હું ઓલવેઝ મારું કરંટ અફેર્સ રીડ કરતી હોઉં છું, કારણ કે કરંટ અફેર્સમાંથી ઘણા બધા ક્વેશ્ચન હવે પૂછાતા જ હોય છે. હું તમને પણ સજેસ્ટ કરીશ કે તમે જે કંઈ પણ વાંચો એમાં સૌથી પહેલું કરંટ અફેર્સ ઉપર વધારે ફોકસ કરો. તો મોર્નિંગમાં બસ હું આ રીતે જ રીડિંગ કરું છું ચાલતા, જેથી મને ઊંઘ ના આવે, કારણ કે મોર્નિંગમાં 4 વાગે ઉઠો છો તો પછી ઊંઘ આવી જ જતી હોય છે. જો તમે કમ્ફર્ટેબલ જગ્યાએ બેડ ઉપર કે ત્યાં કોઈ પણ જગ્યાએ બેસીને રીડ કરો છો તો હું અડધો કલાક તો આ રીતે ચાલીને જ રીડિંગ કરું છું. તો મારું 2 કલાકનું 4 થી 5, 5 થી 6, 6:30 વાગ્યા સુધીનું મારું રીડિંગ કમ્પ્લીટ થાય છે એન્ડ પછી હું મારું જે રેગ્યુલર નાસ્તો કરતી હોઉં છું. તો આજે હું જે વાત તમારી સાથે શેર કરવા જઈ રહી છું એ વાત ઘણા બધા વિચારતા જ હશે. તો આપણી લાઈફમાં આપણે એવા લોકો વિશે વિચારવામાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ કે જે પેલી વ્યક્તિએ મને શું કહ્યું, પેલી વ્યક્તિએ મને આવું કહ્યું, પેલી વ્યક્તિએ મારા વિશે આવી વાતો કરતી હતી, મારા ફોટા લાઈક ના કરી. તો ખરેખર તો લાઈફમાં આવા વ્યક્તિઓ તમારા લાઈફમાં ખૂબ જ મહત્વ હોવું જ ના જોઈએ. એવા લોકો વિશે વિચાર કરીને તમે તમારો જે ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે, અનમોલ ટાઈમ છે, એને વેસ્ટ કરી રહ્યા છો. જે તમને લાઈફ અને સક્સેસ તરફ લઈ જનારો ટાઈમ છે એને તમે આ બધી વસ્તુ વિચારીને વેસ્ટ કરો છો. તો હંમેશા એવું કહીશ કે જે લોકો તમને નેગેટિવિટી તરફ લઈ જાય અથવા તો તમારી નેગેટિવ વાતો કરે છે, તમને નેગેટિવ ફીલ થાય છે, તે એવા વ્યક્તિથી હંમેશા દૂર રહેવું જ જોઈએ. મેં મારી જાતને આ બધા માટે 100% તો નહીં બટ 80% તો ચેન્જ કરી જ લીધી છે. હવે 100% પણ થઈ જ જશે. તો તમે પણ તમારી લાઈફમાં આવી હેબિટ હોય તો તેને દૂર કરી શકો છો, જેથી તમારો જે કિંમતી ટાઈમ છે એ તમે તમારા સપનાઓ પાછળ આપી શકો. તો બસ ફ્રેન્ડ્સ, હંમેશા આટલું જ કહીશ કે તમારો જે કિંમતી ટાઈમ છે એ ફાલતુ લોકો પાછળ ના વેસ્ટ કરો, ફાલતુ લોકો વિશે વિચારવામાં ના વેસ્ટ કરો. બસ તમે તમારા સપનાઓ માટે વિચારો. તો બસ મારું ઘરનું બધું કામ કમ્પ્લીટ કરીને હું 10 વાગ્યાની આસપાસ રીડિંગ કરવા બેસી જાઉં છું. તો જેમાં સૌથી પહેલું મારું લો છે, જે DYSO લીગલની મારી એક્ઝામ મેન્સ છે, તો એની હું પ્રિપેરેશન કરતી હોઉં છું. હું રીડ કરી રહી હતી ટાઈપ્સ ઓફ પનિશમેન્ટ. તો એમાં હતું કે આજીવન કેદ, બરાબર. એને એવું હોય છે કે આજીવન કેદ એટલે કે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એને કેદમાં રહેવાનું, પણ નોર્મલી એવું નથી હોતું. લોમાં એવું હોય છે કે આજીવન કેદ મતલબ 20 વર્ષની સજા, 20 વર્ષની સજા આપવામાં આવે છે. અમુક એવા ગંભીર ગુના હોય છે, બહુ જ ગંભીર, તો એમાં હોય છે કે આજીવન કેદ એટલે કે જ્યાં લાઈફ ટાઈમ જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી. પણ મોસ્ટલી આજીવન કેદ એટલે કે 20 વર્ષની ગણવામાં આવે છે. તો ચલો, અત્યારે મારે લોનું તો થઈ ગયું થોડું. હવે હું થોડું બંધારણના ક્વેશ્ચન આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરું છું. તો ચલો, લીગલનું કર્યા બાદ હું બંધારણ ઉપર જે આન્સર રાઇટિંગના પ્રેક્ટિસની તૈયારી કરી રહી છું, કારણ કે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. કારણ કે મને એકવાર મેં ભૂલ કરી ચૂકી છું. જે અકાઉન્ટ ઓફિસરનું મારું મેન્સનું એક્ઝામ હતી ત્યારે એ પેપરમાં મેં ખાલી રીડિંગ જ બધું કર્યું હતું, કોઈ દિવસ રાઇટિંગની પ્રેક્ટિસ કરી નહોતી, જે મને ખૂબ જ એક્ઝામમાં નડી છે. કારણ કે જ્યારે પણ હું પેપર લખવા બેઠી હતી એક્ઝામમાં ત્યારે ફૂલ બ્લેન્ક આઉટ થઈ ગઈ હતી. મને ખબર જ નહોતી પડતી કે હું કંઈ યાદ જ નહોતું આવતી.
એ જ વસ્તુ છે કે તમે હંમેશા જો મેન્સની તૈયારી કરી રહ્યા છો ને તો તમારે ઓલવેઝ લખવાની પ્રેક્ટિસ કરવી જ પડશે, તો જ તમે મેન્સ ક્રેક કરી શકશો. તમારી જો મેન્સની તૈયારી કરો છો તો તમારે લખવાની પ્રેક્ટિસ તો હેબિટ રાખવી જ પડશે. તો બસ 2 કલાક મારું આ રીતે પ્રેક્ટિસ ચાલતી હોય છે, કારણ કે બંધારણમાં પોલિટીમાં મારે જે સિલેબસ છે તે એમાં 2 ક્વેશ્ચન તો પોલિટીના પૂછાતા જ હોય છે રાઇટિંગ જે મેન્સ એક્ઝામ છે એમાં. તો બસ એ બધું મારું કામ કરીને હું મારું થોડું લંચની તૈયારી કરું છું. કુકિંગ પણ મારી એક હોબી છે, બટ અત્યારે વધારે ટાઈમ નથી મળતો એટલા માટે. એન્ડ મારું આ લંચ જોઈ શકો છો, સિમ્પલ એન્ડ સોબર લંચ છે, જે મગની પ્યુરી મેં બનાવી હતી તો એ છે. તો બસ ફ્રેન્ડ્સ, હંમેશા તમારને એ જ કહીશ કે પોતાનો કિંમતી ટાઈમ વેસ્ટ ના કરશો, તમારા સપના પાછળ લગાવો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.